સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે હરિસન્મુખ પ્રદેશ અને હરિચરણ પ્રદેશના અંબરીશ ભક્તો, કાર્યકર્તા મુક્તોની એક સભાનું આયોજન થયું છે. ગઈકાલે પણ શ્રીચરણ સ્વામીના પ્રદેશના ભક્તો અને હરિદર્શન પ્રદેશના ભક્તોની એક સભા હતી. આપણને સૌને શાંતિથી એસીના વાતાવરણમાં, ઠંડકના વાતાવરણમાં લાભ મળે અને બહારની ગરમી, આપણા હૈયાની ગરમી વધારે નહીં અને આપણા હૈયામાં ઠંડક પ્રગટે, એના માટે ગુરુવર્યે સંકલ્પ કર્યો કે વિદેશ વિચરણની ધર્મયાત્રા શરૂ થાય એ પહેલાં સૌ ભક્તોના દર્શન કરીને જવું છે. આપણે કેટલા બધા નસીબદાર છીએ કે આપણા આત્માને કોઈ એક ભાથું મળે કે 3 મહિના સુધી ગુરુહરિ વિદેશ વિચરણમાં જશે, ત્યાં સુધી આપણે એવું કોઈક ભાથું આપણને ગુરુહરિ આપવા માગે છે, દ્રઢ કરાવવા માગે છે, જેના ફળ સ્વરૂપે આપણી એક એક સેકન્ડ ભગવાનમય બને. આપણે એક સંકલ્પ કરીને જવું છે. આજે ગુરુહરિ તરફથી જે કોઈ આત્માનું ભાથું મળે એને વાગોળવું છે, વિચારવું છે અને 3 મહિના સુધી નિરંતર મનન ચિંતન કરતા રહેવું છે. એક પ્રદેશના કાર્યકર્તાઓની એક સભા હતી, મિટિંગ હતી. એ પ્રદેશના ભક્તોને સ્વામીજીનો પણ બહુ લાભ મળેલો, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો પણ બહુ લાભ મળેલો. એટલે એમને પોતાના માનીને અધિકાર કરીને એ સૌ કાર્યકર્તાને ગુરુહરિએ કહ્યું કે આપણા પ્રદેશમાં વિકાસ તો બહુ થયો, પણ હવે આપણે સત્સંગની સાચી ચિકાસ વધારવી છે. જ્યાં સુધી ચિકાસ વધશે નહીં ત્યાં સુધી સ્વામીજીનો રાજીપો નહીં મળે. એટલે પછી એ કાર્યકર્તાએ પૂછ્યું કે એ ચિકાસ વધારવા માટે અમારે શું કરવાનું. ત્યારે ગુરુહરિ કહે કે જેમ જેમ આપણે કથા વાર્તા વાગોળતા જઈશું, જેમ જેમ આપણે કથા વાર્તાનું મનન ચિંતન કરતા જઈશું અને એ કથા વાર્તા મારી પોતાની બને એના માટે ભજન કરતા જઈશું, તો ઓટોમેટિક ગુરુહરિ સ્વામીજી આપણામાં એ સત્સંગની સાચી ચિકાસ વધારતા જશે. ઘણી વખત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ કહે છે કે જે પ્રદેશમાં કથા વાર્તાના અખાડાઓ ચાલે છે ત્યાં સત્સંગની હરિયાળી છે. હરિયાળી એટલે નાના મોટા કોઈ પણ પ્રસંગો બનતા હોય, મંડળમાં પ્રસંગો બનવાના જ છે, પરંતુ એ પ્રસંગો જ્યારે બને ત્યારે આપણો મન બુદ્ધિ કોઈ વિચારમાં ન જતા રહે, કોઈ નેગેટિવ મનન ચિંતન ના કરે, પણ નિરંતર મહિમાના વિચારોમાં રહે, એ હરિયાળી કહેવાય. એવા ઘણા બધા પ્રદેશ છે કે જ્યાં સરસ વિકાસ પણ થયો છે ને ચિકાસ પણ વધી છે. તો ગુરુહરિ કહે છે એનું એક જ કારણ છે કે ત્યાં કથા વાર્તાના અખાડા ચાલે છે, પારાયણ ચાલે છે, મનન ચિંતન કરે છે. ઓનલાઈન કેટલી બધી સભા છે, તો ભક્તો સરસ મનન ચિંતન કરે છે, કથા વાર્તા વાગોળે છે. સ્વામીશ્રીએ એક વખત વાત કરતાં કહ્યું હતું કે જો આપણે કેવું છે, બધા કથા વાર્તા સાંભળીએ ખરા, પણ આપણું એક બાજુનું એવું હોય છે કે આ કથા વાર્તા હું સાંભળું છું તો મારે આ મંડળમાં સભા છે ત્યાં મને શેર કરવા માટે કામમાં લાગશે, મારે આ મિટિંગ છે એમાં હું વાત કહીશ. પણ સ્વામીજી એવું કહે છે કે આપણે કથા વાર્તા પોતાના આત્મા માટે વાગોળવાની. બીજા બધા આપણે સત્સંગની સેવા સોંપી છે એટલે આપણે ભક્તોને કરવી પડે, પરંતુ જ્યાં સુધી આપણે બીજાને હું સમજાવી દઉં, મારા મંડળના મુક્તો છે એ બીજાને હું કથા વાર્તા કરી દઉં, એ વિકાસ વધશે. પણ જે પ્રબોધ સ્વામીજી આપણી પાસે જે ચિકાસની અપેક્ષા રાખે છે એ ચિકાસ તો જ પ્રગટશે જો આપણે પોતાના આત્મા માટે વાગોળીશું કે મારે પણ સ્વામીજી તરફ યાત્રા કરવી છે. મારી કથા વાર્તાથી કદાચ હજારો યુવકો વધી ગયા, પણ જો હું કથા વાર્તા મારા આત્મા માટે નહીં વાગોળું તો પછી મારો વિકાસ નહીં થાય, પ્રદેશનો વિકાસ થશે પણ મારો સ્વામીજી સાથેનો સંબંધ નહીં વધે. એટલે સ્વામીજી કહેતા કે આપણે કથા વાર્તા જ્યારે સાંભળીએ, વાગોળીએ, ત્યારે વિશ્વાસપૂર્વક જો કથા વાર્તા વાગોળીએ તો હૈયું પરમ શાંત થઈ જાય, હૈયું પુલકિત થઈ જાય. પછી સ્વામીજી આગળ કહે છે કે વિષયના રસ અને રાગ ઓછા થઈ જાય, હૈયાનો પ્રવાહ બદલાઈ જાય. પછી સ્વામીજી કે એકાવધાની થઈ જવાય. અને પછી સ્વામીજી છેલ્લે કહ્યું કે પછી કેવળ પ્રભુમય, પ્રભુ પ્રેરિત જીવન જીવવાની શરૂઆત થઈ જાય
અને ખરેખરા દીકરા થઈ જવાય. કેટલા બધા આશીર્વાદ સ્વામીજી આપણને આપ્યા છે. માત્ર કથા વાર્તાને વિશ્વાસપૂર્વક વાગોડી. જે કોઈ કથા વાર્તા થાય છે કે આપણે સાંભળીએ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જે કોઈ સ્મૃતિ પ્રસંગો આપણને કહે, એ ખરેખર મને દ્રઢ કરાવવા માટે જ પ્રબોધ સ્વામી કહે છે. આપણે કેવું વિચારીએ, આ તો બહુ અઘરું છે, આ તો આ જન્મે ન થાય, આ તો જે ટોપ કાર્યકર્તા હોય, લીડ કાર્યકર્તા હોય એ લેવલના પ્રસંગો છે એટલે એ સાકાર કરી શકે, મારાથી નહીં થાય, એવું આપણે વિચારીએ છીએ. તો આપણો ક્યારેય વિકાસ નહીં થાય કે ચિકાસ પણ નહીં પ્રગટે. પણ નાનામાં નાનો કાલનો આવેલો સત્સંગી હોય પણ દિલથી માને કે પ્રભુ સ્વામી આ પ્રસંગ કહ્યો એ મારા આત્મા માટે છે ને, એ સાકાર મને કરાવવા ધરતી પર આવ્યા છે અને સાકાર કરાવશે જ, અને એવો વિશ્વાસ રાખીને આપણે ભજન કરીએ ને તો આપણો અંતરનો વિકાસ થશે ને આપણા અંતરમાં સાચી ચિકાસ પણ પ્રગટશે. આજે હરિશરણ સ્વામીનો સવારે ફોન હતો, એમને પણ વાત કરી લંડનના મુક્તોના દર્શન કરાવ્યું ભક્તોનું કે કેવી અહીંયા પણ સ્વામીજીથી આટલા દૂર રહે છે પણ એટલી બધી કથા વાર્તાની ગરજ છે, એટલું બધું કથા વાર્તાની સ્મૃતિના પ્રસંગો. જ્યારે 5-10 મિનિટે ક્યાં નવરા પડીએ ને તો કંઈક પ્રભુ સ્વામીજીની સ્મૃતિ કરાવો ને સ્વામીજીના પ્રસંગોની વાત કરો ને, એવી રીતે અદ્ભુત કે લોકોની ગરજ છે, જેના ફળ સ્વરૂપે કે અહીંયા સત્સંગની હરિયાળી છે. તો આપણે પણ એવી સત્સંગની હરિયાળી અંતરમાં પ્રગટાવી છે. કદાચ વિકાસ થઈ ગયો પણ જો ચિકાસ નહીં હોય તો નાની મુક્તો પાસે અપેક્ષા રહેશે, હું કરી દઉં સત્સંગ, મારા થકી આટલા વધ્યા, એવું નિરંતર આપણને જાણપણું રહેશે. પણ કથા વાર્તા વાગોડીશું, ભજન કરીશું તો ચિકાસ ભગવાન એ પ્રગટાવશે કે સત્સંગ વધે છે એ મારા કંઈ દાખલાથી નહીં પણ પ્રબોધ સ્વામીજીના સંકલ્પે, હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી વધે છે. એવી ભાવના તો જ દ્રઢ થશે જ્યારે આપણા અંતરમાં સાચી સત્સંગની ચિકાસ પ્રગટશે. એવી આપણે ચિકાસ પ્રગટાવવા માટે અહીંયા આપણે ભેગા થયા છીએ અને પ્રબોધ સ્વામીજી એવી ચિકાસ પ્રગટાવવા માટે આજે આશીર્વાદ આપવાના છે. તો એ નિરંતર આપણે કથા વાર્તા વાગોડવી છે. આપણે નિરંતર સમજણયુક્ત સત્સંગ કરવો છે. બીજાને સમજાવી દેવા નહીં પણ મારા આત્માને સમજાવવા માટે સત્સંગ કરવો છે. નાના મોટા પ્રસંગો બનતા હોય, ઘણા મંડળમાં એવું થાય કે નાની એક સત્સંગ સભા ચાલુ હોય અને હાર વિધિમાં અમુક મુક્તો સેવા કરતા હોય, નામ ન બોલાય તો પણ સભામાં આવવાનું છોડી દે કે અમે આટલી સેવા કરીએ છીએ, અમને અમારું નામ હારમાં કેમ ન બોલાયું. કેટલા મંડળોમાં નાના મોટા પ્રસંગો બનતા હોય કે અમારું નામનો ઉલ્લેખ કેમ ન કર્યો. એ નાની મોટી અપેક્ષા રહેતી હોય છે. આટલા ઘણા બધા વર્ષોથી સત્સંગ કરતા હોય, 10 વર્ષથી 20 વર્ષથી, તો એ ભલે વિકાસ થયો પણ ચિકાસ ન પ્રગટે એટલે અપેક્ષા રહેશે. ગઈકાલે જ પ્રભુ સ્વામી દર્શન કરાવ્યું સ્વામીજીના જીવનનું કે પોતે જ્યારે યુવકમાં હતા, બાપા સાથે સેવામાં હતા, ત્યારે બાપા ઘણા બધા ભક્તોને, યુવકોને ભેગા કરી અને અલગ અલગ જગ્યાએ લઈ જાય. ક્યારેક ઘાટમાં લઈ જાય, ક્યારેક વડ નીચે લઈ જાય, ક્યારેક કૂવા પાસે લઈ જાય અને શાસ્ત્રીજીમાં મહિમાની સત્સંગને મહિમાની વાતો કરે. એટલે એક વખત યોગીજી મહારાજ ગોષ્ઠી કરતા હતા અને ગોષ્ઠી પૂરી થઈ અને બધા યુવકો માટે પ્રસાદ આવ્યો. એટલે 2 થાળી ભરીને પેંડાનો પ્રસાદ આવ્યો. એટલે બધાને વેચી દીધો અને વેચ્યા પછી સ્વામીજી તો દૂરથી દર્શન કરતા હતા, યોગીજી મહારાજના દર્શનનું સુખ લેતા હતા. એટલે એક યુવક, આ પ્રસાદ ખૂટી ગયો, પૂરો થઈ ગયો, એટલે એક યુવક આવીને બાપાને કહ્યું કે બાપા પ્રભુદાસ તો રહી ગયા, એમને આપણે પ્રસાદ આપવાનો રહી ગયો એમ. ત્યારે યોગીજી મહારાજ કે અરે ખરું થઈ ગયું ને, કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે. પછી યોગીજી મહારાજ એક વાત કરતાં કહ્યું કે એને પ્રસાદ કરતાં દર્શનમાં વધારે રસ છે કે. યોગીજી મહારાજ કહે કે એમને પ્રસાદ કરતાં દર્શનમાં વધારે રસ છે. અને પછી બીજું વાક્ય યોગીજી મહારાજ બોલ્યા કે આપણે બધા, તમે જે બધા પ્રસાદ જમો છો ને એમાં એને સંતોષ મળી જાય છે, એને બીજું કોઈ પ્રસાદની અપેક્ષા નથી. તો આવા સમજણયુક્ત સત્સંગમાં આપણે જવું છે. કદાચ કોઈ હાર પહેરાવ આપણા મંડળમાં આપણે પણ સેવા કરતા હોય, નાની મોટી અપેક્ષા રહેતી હોય, પણ છતાં એવું થાય કે હું જ સેવા કરું છું, એમને જ હાર પહેરાવવાની તક મળે છે, પણ ત્યારે આપણે દિલથી માનીએ કે એ હાર પહેરાવે છે ને એ હાર હું જ પહેરાવું છું, તો અંતરમાં પ્રભુ સ્વામી અહીંયા બેઠા બેઠા આપણને આનંદ અલગ પ્રગટાવશે. અને જો થોડી અપેક્ષા રહી કે આવું મારે કેમ થયું, દર વખતે આટલી સેવા કરે છે, મારી કોઈ નોંધ લેતું નથી, તો પ્રગટ ગુરુહરિ બેઠા છે તો 100% આપણે સત્સંગનો લાભ નહીં લઈ શકીએ. સાચું સુખ તો એમના દર્શનમાં છે. બીજું કોઈ નામ બોલાય કે ન બોલાય, માન માટે આપણે ક્યારેય સત્સંગ કરતા નથી, પરંતુ ગુરુહરિને રાજી કરવા માટે સત્સંગ કરીએ છીએ. 2 વર્ષ પહેલાં જ્યારે ફટાકડાની દિવાળીના દિવસો હતા ને સરસ આખું આયોજન કર્યું હતું, ફટાકડા બધાએ લાવીને સરસ એવું મહોત્સવ ચાલુ હતો ફટાકડા ફૂટવાનો, ત્યારે બાજુમાં મંદિરની પાછળ ફટાકડા ફૂટતા હોય, રોકેટ ને બધું, આખું ફૂલઝર ને બધું ચાલુ હોય, અને પ્રભુ સ્વામી જ્યાં બેઠા હતા ત્યાં સામે બધા યુવકો જોડે છો મહારાજ કીર્તન ગાતા હતા. ત્યારે પ્રભુ સ્વામી કહ્યું કે આ બધાને તો ભજન ગાવામાં, સ્વામીજીમાં ડૂબવામાં જ રસ છે. ફટાકડા ફૂટે છે, બાકી તો બીજી કોઈ વ્યક્તિ હોય તો એ બધી જુએ, આતશબાજી કેવી થાય છે એ બધું જુએ, પણ આપણા સત્સંગના દીકરો એવા છે કે જે
પ્રબોધ સ્વામીજીની મૂર્તિનું સુખ લેતા હતા. તો એ સુખમાં, એ સમજણના સુખમાં લઈ જવા ગુરુહરિ આપણે માગે છે કે આપણે પણ એ સુખમાં જવું છે, સમજણયુક્ત સત્સંગ કરવો છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જે રીતે નિસ્વાર્થ પ્રેમ આપણને આપે છે. કથન કરીને એક દીકરો છે ખોડા આંબાનો, અને પોતે ન્યૂઝીલેન્ડ રહે છે. એટલે એ પોતે એનું એક ટેવ છે કે જ્યારે પણ કોઈ નાનો મોટો પ્રસંગ બને ને તો 5-10 મિનિટ મહારાજની સ્મૃતિ કરે, સ્વામીજીની સ્મૃતિ કરે અને ધૂન કરે. ગમે તે કંઈક જવાનું હોય, જોબ માટે જવાનું હોય, ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય તો ભગવાનને સંભાળીને જ જાય. તો એક વખત એનું ઓપરેશન થવાનું હશે એટલે ડૉક્ટર પાસે ત્યાં વાત કરે છે કે મને તમે 5 મિનિટ આપશો એમ. તો કે હા બોલો. એટલે પોતે પોતાના મોબાઈલમાં સ્વામીજીની મૂર્તિ હતી અને મૂર્તિ સામે રાખે છે અને ભજન કરે છે. એટલે પેલા ડૉક્ટર જોઈ રહે છે એમ. એટલે પછી કે તું શું કરે છે? કે હું મારા પૃષ્ઠને સંભાળું છું એમ. તે કે મને દર્શન કરાવશો? તો એને પ્રબોધ સ્વામીજીની મૂર્તિના દર્શન કરાવ્યા એમ. એ ડૉક્ટરે પહેલી વખત દર્શન કર્યા. કોણ છે સ્વામિનારાયણ કશી ખબર નહીં એમ, પણ પહેલી વખત દર્શન કર્યા તો ડૉક્ટર અનુભવ થયો કે મને તમારા ગુરુમાં એ કે તેજના દર્શન થાય છે, એની આંખોમાં તેજના દર્શન થાય છે. અને એ જે મૂર્તિ હતી મોબાઈલમાં, એમાં પ્રભુ સ્વામીજી એમ સ્માઇલ આપતા હોય, સ્મિત કરતા હોય એવી મૂર્તિ હતી એમ. ત્યારે એ ભાઈ પોતે ઇંગ્લિશમાં વાત કરે છે કે એમનું જે સ્માઇલ એવી છે ને કે બધા ભક્તોને નિસ્વાર્થ પ્રેમ આપતા હશે કે. અને પછી ત્રીજું વાક્ય એ બોલ્યા કે તમારા ગુરુમાં મને મારા પૃષ્ઠના દર્શન થાય છે. તો એ રીતે આપણે નિસ્વાર્થ પ્રેમ આપીશું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ક્યારેય કોઈ પાસે અપેક્ષા નથી રાખતા. આટલું બધું પોતે સારધાર વર્તીને બતાવે છે, પણ એવું વર્તન આપણે વર્તીએ એની 1% અપેક્ષા પ્રબોધ સ્વામીજી ક્યારેય નથી રાખતા. અહીંયા આપણે દર્શન કર્યા તો ગુરુહરિ અહીંયા આવ્યા તો ભાગ સરખી નહોતી એમ. તો ધારે તો સંતોને મને બોલાવી શકત, કોઈને બોલાવી શકત ને જણાવી શકત, પરંતુ એમને કોઈ પાસે અપેક્ષા ન રાખી પોતે ભાગ સરખી કરી અને પછી પધાર્યા. કોઈ સેવા કરે કે ન કરે, આ સેવાની તક હું મેળવી લઉં એવી ભાવના જ્યાં સુધી આપણામાં નહીં પ્રગટે ત્યાં સુધી સત્સંગની સાચી ચિકાસ નહીં પ્રગટે. આપણે સત્સંગની ચિકાસ પ્રગટાવવી છે. નાના મોટા કોઈ મંડળના કાર્યકર્તાઓ દોડતા ન હોય તો એ દોડતો નથી એટલે મારે પણ દોડવું નથી, એવી જો અપેક્ષા રહેશે, એવી બાહ્ય દ્રષ્ટિ રહેશે તો પછી આપણે ગુરુહરિને ક્યારેય રાજી નહીં કરી શકીએ. તો એવી સ્વામીજીને પ્રાર્થના કરવી છે કે અમારે પણ સાચી સત્સંગની ચિકાસ પ્રગટાવી છે. તમારે જેવું, તમે જેવી અપેક્ષા અમારી પાસે રાખો છો. ભરૂચમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કહ્યું હતું કે આપણે યુવકો પાસે વાત કરતાં કહ્યું હતું કે આપણે આધ્યાત્મિક સ્વધર્મ પ્રગટાવવો છે. જ્યાં સુધી આપણામાં આધ્યાત્મિક સ્વધર્મ નહીં પ્રગટે ત્યાં સુધી આપણે ગુરુહરિને સાચા અર્થમાં રાજી નહીં કરી શકીએ. આજે એક સરસ એક ફોટોના દર્શન કર્યા. એમાં ફોટોમાં એક ફાધર અને એનો સન એ પોતે એક બાકડા પર બેઠા હતા. એ બાકડા પર બેઠા હતા. એમાં ફાધરના મનમાં જે વિચાર આવે એ આખું એક ડ્રોઈંગ હતું કે ફાધરના મનમાં ટેન્શન હતું, એનું મન મૂંઝવણમાં હતું. અને પછી શું વિચાર આવતા હતા તો એ પિક્ચરમાં એવું હતું કે પોતે ગાડી હોય, બંગલો હોય, જોબ હોય, પૈસા હોય, એ બધું ડ્રો કર્યું હતું કે એના વિચારમાં એ ફાધર ટેન્શનમાં હતા કે મને ક્યારે ગાડી આવશે, મારા ઘરની લોન ક્યારે પૂરી થશે. અને બાજુમાં એનો દીકરો બેઠો હતો, સાવ નાનો હતો, 5મા-6ઠા ધોરણમાં ભણેલો દીકરો. અને એ શું વિચારે છે એનું પણ ડ્રોઈંગ કર્યું હતું. એ એટલું જ વિચારતો હતો કે હું મારા પપ્પાની બાજુમાં બેઠો છું. એ પિક્ચરમાં એટલું હતું કે પપ્પાની બાજુમાં હું બેઠો છું એટલું વિચારતો હતો દીકરો એમ. તો દીકરો આનંદમાં હતો એમ. એક બાજુ એના પપ્પા ટેન્શનમાં હતા કે આ ક્યારે થશે એના વિચારમાં હતા, અને બીજી બાજુ દીકરો એવું વિચારતો હતો કે હું મારી પપ્પાની બાજુમાં બેઠો છું ને એટલે હું આનંદમાં છું એમ. તો આપણે પણ એવા આનંદમાં રહેવું છે કે કેટલું બધું ટેન્શન હોય પરંતુ આપણને સ્વામીજી મળે છે, પ્રભુ સ્વામીજી મળ્યા છે ને, એવા આનંદમાં રહીશું ને આપણે તો બીજા કોઈ વ્યવહારનો ભાર ભગવાન આપણને લાગવા નહીં દે. આપણે આટલા નજીક આવ્યા તો ગુરુહરિ કહે કે આપણે ઉપર પણ ખાલી છે, મારી વધારે નજીક આવી જાઓ. આપણે એક ડગલું ભગવાન તરફ ભર્યા તો ભગવાન આપણે વધારે નજીક બોલાવે છે. આપણે આટલી સુરુચિ જ રાખવાની છે. થોડાક આગળ આવ્યા તો ભગવાન આપણે આટલી સુરુચિ જોઈ તો વધારે કે તમે મારી નજીક આવો. તો ભગવાન તો આપણી રાહ જ જુએ છે કે ક્યારે આપણે એને સંભાળીએ, ક્યારે આપણે એના બળે જીવીએ, ક્યારે આપણે આપણા વિચારોમાંથી બહાર નીકળી અને ભગવાનને યાદ કરીએ તો ભગવાન ઉપાયભૂત થવા, બળ આપવા તૈયાર જ છે. બસ આપણા પોકારની રાહ જુએ છે કે ક્યારે મને તમે સંભાળો અને ક્યારે હું તમને બળ આપું છું. સ્વામીજી કહેતા તો મહારાજ તો અનંત જન્મોથી, અનંત વર્ષોથી અનંત મુક્તોને જેટલું જોઈએ એટલું બળ આપી જ રહ્યા છે. એટલું બધું અણખૂટ બળ આપી રહ્યા છે, છતાં મહારાજના બળમાંથી 1% પણ બળ ઓછું થયું નથી. તો જો અનંત મુક્તને બળ આપતા હોય તો આપણે તો એના પોતાના દીકરાઓ છીએ, સિલેક્ટેડ ચૂઝન વંશ છીએ. તો શા માટે આપણે બળ ન લઈએ? આપણે તો સૌથી નજીક બેઠા છીએ. તો આપણે બળ લેવું છે. આપણે સત્સંગમાં ક્યારે અરસપરસ મહિમાથી બધાના દર્શન કરવા છે, ક્યારે કોઈનામાં બુદ્ધિ લગાવવી નથી. 2 દિવસ પહેલાં એક ભગત આવ્યા અને પ્રભુ સ્વામીને વાત કરી, સ્વામી સત્સંગમાં બુદ્ધિ બહુ લાગે છે. પ્રભુ સ્વામી અહીં જ બેઠા હતા આ સોફા પર. એટલે પ્રભુ સ્વામીજીના
મસ્તક પર જોયું, એમ બધું જોતા હતા. એટલે ભાઈ કે તમે શું જુઓ છો? એટલે પ્રભુ સ્વામી કે હું જોઉં છું કોઈ મોટર ફિટ કરી શકે નહીં એમ ઉપર મોટર. કે સ્વામી એવું નથી કે, પણ મને બહુ વિચારો બહુ આવે છે કે. એટલે પ્રભુ સ્વામી એક વાક્ય બોલે કે આપણે માથે પડીને જીવન જીવીએ ને તો પછી વિચારો બધા ઓટોમેટિક જતા રહેશે એમ. એટલે પેલા ભગત કે સ્વામી માથે પડીને કેમ જીવવું? પ્રભુ સ્વામી કે જ્યારે તમે કોઈ ટેન્શન આવે, મૂંઝવણ આવે ને તો સ્વામીજીને યાદ કરી લેવાના, અને જેટલું યાદ કરીને ભજન કરીશું કે હે મહારાજ તમારા આશરે છું, મારે બીજો કોઈ આશરો નથી, કેવળ તમારો જ આશરો છે, એમ ભગવાનને માથે પડીને જીવશો ને તો ઓટોમેટિક બધા વિચારો છે ભગવાન શાંત કરી દેશે. પણ વિશ્વાસપૂર્વક ભજન કરશો ને તો ભગવાન પ્રભુ સ્વામીજી કહે છે આપણે બધા વિચારો ઓટોમેટિક શાંત થઈ જશે. એમ બુદ્ધિ બંધ કરવી છે આપણે. સત્સંગમાં જ્યાં સુધી બુદ્ધિ લાગશે તો આપણા મંડળમાં યુવકો વધશે, પણ અંતરમાં સાચી ચિકાસ નહીં પ્રગટાવે. બીજા એક ભગત આવ્યા હતા, એમને પણ સ્વામીજીને પ્રાર્થના કરી પ્રભુ સ્વામીજીને કે સ્વામીજી બુદ્ધિ બહુ લાગે છે. એટલે પ્રભુ સ્વામી કહે કે સત્સંગમાં લાગે છે? કે સ્વામી સત્સંગમાં નહીં, પણ બહાર હું જોબ કરું કે બહારના વ્યવહારમાં મારી બુદ્ધિ બહુ લાગે છે, પણ સત્સંગમાં નથી લાગતી. સ્વામી કે સત્સંગમાં નથી લાગતી ને તો તમે ગઢ જીતી ગયા, હવે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ભગવાને આપણે કૃપા કરીને બુદ્ધિ આપી છે, પણ જો એ બુદ્ધિ સત્સંગમાં લગાડીશું તો પછી ગુરુહરિનો રાજીપો નહીં મળે. તો પછી ગમે તેટલો સત્સંગ વર્ષો સુધી કરીએ તો પણ અંતરમાં સાચી ચિકાસ નહીં પ્રગટે. અત્યારે ગુરુહરિનું એક જ મિશન છે, મિશન ડબલ તો છે જ, પરંતુ આપણે જેટલી ચિંતા કરીએ છીએ આપણા દીકરા દીકરીઓ, મિલિંદભાઈએ પણ વાત કરી કે આપણે જેટલી ચિંતા આપણા દીકરા દીકરીઓના અભ્યાસ માટે કરીએ છીએ એનાથી હજારો ગણી અનંત ગણી ચિંતા ગુરુહરિ સ્વામીજી આપણા દીકરા દીકરી માટે કરે છે. અને અત્યારે એમને મિશન ઉપાડ્યું છે, જે કોઈ દીકરાઓ આવે અત્યાર સુધી નહીં તો હજારો દીકરાઓને આજ્ઞા કરી હશે. જેટલા એના મા બાપ આજ્ઞા નહીં કરતા હોય એનાથી વિશેષ આજ્ઞા સ્વામીજીએ આપણા દીકરાઓને કરી હશે કે આપણે જો સારો અભ્યાસ કરવો હશે તો મોબાઈલને આપણે છોડવો જ પડશે. સ્ટ્રિક્ટલી પ્રભુ સ્વામી કોઈ પણ દીકરો અભ્યાસ માટે આવે પહેલું જ પ્રભુ સ્વામી કહે છે કે મોબાઈલ વાપરે છે? તો કે હા. પ્રભુ સ્વામી એવું કહ્યું કે જો મોબાઈલ કોઈ પણ દીકરો વાપરશે ને એની શક્તિ, એની જે સ્કિલ છે 80%ની હશે ને તો મોબાઈલને કારણે 10% ઓટોમેટિક ઘટી જશે. જેટલો વધારે મોબાઈલ વાપરશે એટલા ટકા એને ઘટતા જશે. ઘણા બધા દીકરાઓ છે કે સારામાં સારું રિઝલ્ટ આવતું 80% આવતા, 90% આવતા, પણ જ્યારે મોબાઈલનો પ્રવેશ થયો ઓટોમેટિક રિઝલ્ટ 60-70 સાવ ઘટતું ગયું. એમ માંસ મટન કરતાં, ફાકી માવા કરતાં પણ વધારે, ફાકી માવો ગુટખા કરતાં પણ વધારે, દારૂ કરતાં પણ વધારે પેલું તો દેહ બગાડે પ્રભુ સ્વામી કહે. પણ આજે મોબાઈલ છે ને દેહ બગાડે ને આપણા મન બુદ્ધિ બગાડે, આપણો આત્મા પણ બગાડે. અને એ આપણે સામેથી આપણા દીકરા દીકરીઓને આપીએ છીએ. એ પ્રભુ સ્વામી અત્યારે આપણે લઈને મંડ્યા છે. એક મિશન ઉપાડ્યું છે કે દરેક કાર્યકર્તાઓ સજાગ થાય. મોબાઈલના કેટલા બધા અત્યારના 8 અબજની વસ્તી છે છતાં 18 અબજ મોબાઈલનું સેલિંગ થાય છે. એટલા બધા મોબાઈલ વેચાય છે. 1 મિનિટમાં 16 વખત એ પોતે મોબાઈલને સ્ક્રોલ કરે છે કે આ રીલ જો, આ રીલ. કેટલો બધો સમય બગડે છે એમ. તો ડિસ્ટ્રક્ટિવ માઇન્ડ છે આપણા બધા યુવકોનું, એને આપણે કન્સ્ટ્રક્ટિવ કરવું છે. મોબાઈલ નહીં વાપરો એવું નહીં, પણ મોબાઈલને સાચા અર્થમાં કેવી રીતે વાપરવો એ પ્રભુ સ્વામી પોતાના જીવન દ્વારા બતાવે છે. એક વખત પ્રભુ સ્વામીજીના ચશ્મા એક ભગતે આપ્યા એમ કે સ્વામીજી આ ચશ્મા તમને સેટ થાય છે એમ. એટલે પ્રભુ સ્વામી ચશ્મા પહેરે, મૈત્રી સ્વામી સાથે હતા. એટલે દૂરના નજીકના, એટલે મૈત્રી સ્વામી એવું કહ્યું કે સ્વામી સેટ તો થઈ ગયા છે આંખને, હવે તમને પ્રોપર દેખાય છે કે નહીં જોઈ લઈએ. એટલે દૂરનું એક સૂત્ર વાંચ્યું પ્રભુ સ્વામીએ, એટલે દૂરનું વાંચી લીધું પ્રભુ સ્વામી. પછી મૈત્રી સ્વામી કે સ્વામી આપણે નજીકની કોઈ બુક હોય ને એમાં નજીકનું વાંચીએ. એટલે એ મૈત્રી સ્વામી કોઈક મેગેઝિન કે કંઈક બુક શોધતા હતા કે એમાંથી પ્રભુ સ્વામી નજીકનું વંચાવીએ. તો પ્રભુ સ્વામી તરત જ પોતાનો મોબાઈલ ઓપન કર્યો અને પ્રભુ સ્વામીએ 5 પ્રસંગો વાંચ્યા કે આપણે બીજું કશું વાંચીએ એના કરતાં સ્વામીજીના 5 પ્રસંગો વાંચી લઈએ કે. અને 5 પ્રસંગો પોતે વાંચ્યા અને બીજાને સંભળાઈને એ રીતે 2-5 મિનિટ બધા પ્રસંગો સ્વામીજીના વાંચ્યા એમ. પછી પ્રભુ સ્વામી બોલે કે આપણે બીજી વસ્તુમાં વાંચવામાં ટાઈમ બગાડીએ એના કરતાં સ્વામીજીમાં ના ડૂબીએ એમ. તો એ મોબાઈલનો સાચી રીતે ઉપયોગ કર્યો કહેવાય એમ કે પોતે 5 મિનિટ બીજી વસ્તુ વાંચી શકત કે બીજી મેગેઝિન વાંચી શકત, પણ એ એટલો ટાઈમ પણ મોબાઈલનો ઉપયોગ કર્યો પણ એમાં સ્વામીજીના પ્રસંગો સિવાય કશું વાંચ્યું નહીં. તો એ વસ્તુ બતાવે છે કે આપણે પણ એક મિનિટ, એક દીકરો યુપીનો દીકરો હતો એને પણ પ્રભુ સ્વામી કહ્યું, એ દીકરાએ પ્રાર્થના કરી કે સ્વામી પ્રથમ 16-18માં બહુ નપાસ થઈ જાઉં છું એમ. ત્યારે પણ પ્રભુ સ્વામી કહ્યું કે તું મોબાઈલ વાપરે છે ને? કે હા સ્વામી મોબાઈલનો બહુ યુઝ કરું છું. ત્યારે પ્રભુ સ્વામી કે મોબાઈલ તું ભલે વાપરી, તો જોબ કરતો હતો, પણ મોબાઈલથી કે સ્વામીજીના પ્રવચનો જોવાના. આપણી ગુરુવારની સભા ઓનલાઈન થાય છે, ઘણા બધા મંડળોની સભા ઓનલાઈન થાય છે, એમાં સ્વામીજીની પ્રવચન જોવાની, સંતોની ગોષ્ઠી સાંભળવાની, અલગ સ્પેશિયલ આલ્બમ બનાવી દેવાનું. તો એ રીતે આપણે મોબાઈલનો યુઝ કરીએ એમાં કોઈ વાંધો નથી, પરંતુ એમાં યુઝ કરવામાં પછી આપણું જે ચેનલ ડાયવર્ટ થઈ જાય છે અને એ પછી આપણે સમય કલાકોના કલાકો બગડી જાય છે.
2 કલાક 3 કલાક, ઘણા દીકરાઓ તો 2 વાગે 3 વાગે સૂવે, અને એમાંથી આખું હૈયાનો પ્રવાહ જે બદલાઈ જશે એ પ્રભુ સ્વામીજીને માન્ય નથી. એટલે એમને એક મિશન ઉપાડ્યું છે કે આપણે બધા કાર્યકર્તાઓ સજાગ થઈ જાય, દીકરા દીકરીઓ મોબાઈલથી એલર્ટ થઈ જાય. પ્રભુ સ્વામી તમને જે મિલિંદભાઈ કહ્યું ને કે મોબાઈલ અડી જવાય ને તો પણ ઉપવાસ કરી લેવો, એટલા બધા સ્ટ્રિક્ટ છે. એક દીકરાએ નાનો દીકરો એમાં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરતાં કહ્યું કે સ્વામી મારે મોબાઈલ છોડી દેવો છે. એટલે પ્રભુ સ્વામી કહ્યું સાચા હાથમાં છોડી દેવો છે? કે હા. તો કે એક કામ કરજે, તારા હાથમાં તને મમ્મી મોબાઈલ આપે ને તો મોબાઈલ લેવાનો, પછી જોરથી પાડી દેવાનો કે એટલે મોબાઈલ છૂટી જશે. કે મોબાઈલ તૂટી જશે એટલે પછી ઓટોમેટિક છૂટી જશે. કે તને આપે છે કોણ? તો કે મારા મમ્મી મને મોબાઈલ આપે છે. તો પ્રભુ સ્વામી કહેતો પાપ તો તારા મમ્મી પપ્પાને લાગશે, કે જે મોબાઈલ આપે ને એને પાપ લાગશે. કે પણ આપણે જાગૃત રહેવાનું, મમ્મી પપ્પા મોબાઈલ આપે ને તો આપણે હાથમાં લેવાનો નહીં. કે આપણે એટલું જાગૃત રહેવાનું. પછી કે તું સારો અભ્યાસ કરીશ ને, સારી જોબ મળશે, પછી તારા પેન્ટમાં શર્ટમાં જેટલા ખિસ્સા હશે ને, તારે જેટલા મોબાઈલ જોતા હશે ને એટલા હું તને આપી દઈશ. પણ જ્યાં સુધી આપણે અભ્યાસ ચાલુ છે ને ત્યાં સુધી આપણે મોબાઈલ વાપરવાનો નહીં. જેને જેને ગુરુહરિની આજ્ઞા પાડી છે ને એનું રિઝલ્ટ સારું આવ્યું છે ગુરુહરિના આશીર્વાદથી. પરંતુ એ વચનમાં આપણે વિશ્વાસ મૂકવો છે. આપણે નોર્મલ આજ્ઞા પાડીને નોર્મલ આજ્ઞા લઈ લઈએ છીએ, પરંતુ આપણે વચનમાં વિશ્વાસ મૂકી અને ખરેખર અર્થમાં આપણા દીકરા દીકરીઓને જતન માટે સ્વામીજી જેવા ગરજુ બન્યા છે એવા આપણા દીકરાઓ માટે આપણે ગરજુ થવું છે. તો આ 3 મહિના દરમિયાન આપણે સ્વામીજીને પ્રાર્થના કરવી છે કે સ્વામીજી અમારે પણ આપ જેવી જાગૃતતા રાખો છો, આપ જેવી ગરજથી અમારી પાસે સત્સંગ કરાવવા માગો છો, અને અમે સ્વામીજીને કેવી રીતે રાજી કરી શકીએ એના માટે આપ નિરંતર દાખલો કરો છો. તો આ 3 મહિના દરમિયાન આપને ગમે છે તેવું સરસ માથે પડીને જીવન જીવીએ, કોઈ વાતનું ટેન્શન ન લઈએ. કંઈ પણ નાના મોટા પ્રસંગો બને તો આપના ભજનનું બળ લઈએ. નાના મોટા અલગ અલગ મંડળમાં ભક્તો હોય તો એને બુદ્ધિથી ન જોઈએ પણ મહિમાના એંગલથી જોઈએ કે કેવા તમારી પાસે બેઠા છે ને, તમે મળ્યા છો એટલે બધા ઓટોમેટિક સારા થઈ જશે ને સારા છે જ, તેવા મહિમાથી જીવવામાં સાચા અર્થમાં પ્રભુ સ્વામીજીને જેવું જીવન ગમે છે એ રીતે આપણે જીવન જીવી સાચા અર્થમાં વિકાસ તો પ્રભુ સ્વામીના સંકલ્પે થવાનો છે. પણ જ્યાં સુધી આપણે કથા વાર્તા નહીં વાગોડીએ ત્યાં સુધી ચિકાસ પ્રગટશે નહીં. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે આપ આજે એવા રૂડા આશીર્વાદ આપજો કે સત્સંગ તો આપના સંકલ્પે વધશે, પણ જો અમારો સત્સંગ આત્માનો સત્સંગ નહીં કરીએ ત્યાં સુધી તમારા અંતરનો રાજીપો નહીં મળે. તો સાચા અર્થમાં કથા વાર્તા વિશ્વાસપૂર્વક વાગોડી આપના મહિમામાં નિરંતર ડૂબેલા રહીએ એ બુદ્ધિયોગ અને ગરજ અમારા અંતરને વિશે પ્રગટાવજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.